આજરોજ તારીખ 29 એપ્રિલ 2025 મંગળવારે હનુમંત હોસ્પિટલ મહુવા તથા તાલુકા આરોગ્ય વિભાગના ઉપક્રમે મહુવા તથા જેસરના તમામ આશા બહેનો માટે એક ખાસ આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 350 જેટલા આશા બહેનોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં ભાવનગરથી ખાસ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ચંદ્રમણી કુમાર સાહેબ, RCHO ડોક્ટર કોકિલાબેન સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજીવ ઠાકોર સાહેબ, નૈનાબેન સુમરા, હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર KD પારેખ સાહેબ, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જેઠવા, હનુમંત હોસ્પિટલના CEO ડોક્ટર ચિંતન શનેશ્વરા સાહેબ, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર રીતિકા ગણાત્રા તથા હનુમંત હોસ્પિટલ મહુવા તથા આશા વર્કર સુપરવાઇઝર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલની સેવાઓ વિશે માહિતી આપવામાં આવેલ, જેમાં રાહત દરે સરકારીશ્રીની આયુષ્માન ભારત યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત ઉપસ્થિત આરોગ્ય અધિકારીશ્રીઓ દ્વારા સગર્ભા બહેનોને જોખમી પ્રસૂતિ તથા સ્ત્રી રોગને લગતી તમામ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હનુમંત હોસ્પિટલ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી. થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની.